આટલા બધા ભગવાન તમે બધા બેઠા છો, તમારે બધાની ઘરે અલગ અલગ ભગવાનની છબી હશે. હા, કોઈ એક મને એવું કહો તો તમારી ઘરે ભગવાનની છબી છે, એમાં મોઢું ચડાવેલું છે ભગવાનનું? હા, કોઈની પાસે? હા, આમ રી કરતા હોય, દાસ ચડી હોય ભગવાનને, ડોળા કાઢતા હોય, એવો ફોટો છે કોઈને ત્યાં? હા, અને તમે માંગજો ક્યાંક કોકની પાસે હોય તો. દુનિયાનો એક કોઈ ભગવાન ક્યારે ડોળા કાઢતો નકર પરિસ્થિતિ જોવો તમે. હા, કેટલા આનંદમાં કૃષ્ણ ભગવાન તો સસ્મિત, અધરમ મધુરમ વદનમ મધુરમ, સસ્મિત 24 કલાક હસતા જ હોય. નહીતર પરિસ્થિતિ વિચારો હવે. હા, હાલો હસવું, હા સામાન્ય નિયમ, ચાલો હસી શકીએ, શું વાત છે, પણ હસવા માટે ના પરિસ્થિતિ જોવો. કોઈ બાળક જન્મતા હોય, ટોપલામાં હૂતું છે, માથે શેષનાગની ફણા છે, અને વીજળીનો કડાકો થાય તો એ બાળક હસતું હોય કે રડતું હોય? હસે કે રડે? જોજો દ્વારિકાધીશની એ છબીને, એમાં કૃષ્ણ ટોપલામાં સૂતા છે તોય હસે છે. પેલા વેલા સુરત આવ્યા તમે 11 વર્ષને 52 દિવસ, તો બા રોયા, બેન રોઈ, ભાઈને જાવું નહોતું, આ તો પરાણે ત્યાં કઈ વારો આવે એમ નહોતો, એટલે આવવું પડ્યું. હા, એ ભાઈએ ગામનો સીમાડો મૂકી દીધા, પછી સાનો મુનો સોફામાં પડ્યો આહુડા લૂઈ નાખ્યા. કેવડા 15 વર્ષના થયા, 20 વર્ષના થયા, તોય જેદી પહેલી વેલી જન્મભૂમિ મૂકવી પડી તેથી મોઢા ઉતરી ગયા. રડવું, અરે હજી ઉનાળામાં 15 દી રોકાવા આવે, અમારી બેનું વેકેશન કરવા આવે, જાતી આવે તો એમ બહુ હરખમાં હોય, પણ જાતી હોય ને પછી એમ પરાણે પડે, આવજે ભાઈ આવજે, પછી ન ગમે. 15 દિવસનો રોકાણ હોય તોય. કૃષ્ણ 11 વર્ષ 51 દિવસ માં યશોદાના ખોળામાં રમીને મોટા થયા, અને જતા હતા યશોદા રડે, ગાય રડે, ગોપી રડે, રાધા રડે, વૃંદાવનના પોપટને ચકલાઓ રડે, નદીઓના વહેણ સ્તંભી ગયા, પાંદડાઓ હલતા બંધ થઈ ગયા, પીપળાના પાનમાંથી આમ ઝાકળ ખરે, બધાય રડે. પણ કૃષ્ણ જ્યારે ઈ ચિત્ર કોઈ પાસે હોય તો જુઓ, એ ચિત્રની અંદર કૃષ્ણ હસે છે. મામાને મારવાની વાત આવે તો ખીજ કરવી પડે કે દાંત કાઢવાના હોય, પણ કંસની માથે બેઠેલા દ્વારિકાધીશે બે મુષ્ટિકાનો આમ મુઠ્ઠી વાળી અને આમ મારવા જાય ત્યારે જોજો કૃષ્ણ હસતા હશે. મથુરાની અંદર યુદ્ધ કર્યું, હસ્યા, દ્વારિકા વસાવી. કોઈએ પ્રેમ કર્યો તો પણ દ્વારિકાધીશ હશે, કોઈએ નફરત કરી, શિશુપાલે ગાળ દીધી તો એ દાંત કાઢતા કાઢતા સ્વીકારી લીધી, કારણ કે ભગવાનને ખીજ કરતા આવડતું નથી. ભગવાનનું નામ જ છે આનંદ. જો આનંદે સિંધુ સુધેરા. હા, પછી આનંદના અનેક પ્રકાર. ઘણા લોકો ભજનાનંદી હોય, એને ભજન સાંભળવામાં આનંદ આવતો હોય. ઘણા લોકો નિત્યાનંદી હોય, દરરોજ મજામાં જ હોય, એના ખિસ્સામાં હોય કે ન હોય, હા એ મોજમાં જ હોય, એની મોજ. અને ભગવાન એટલા માટે કહું છું, આપણો આનંદ છે ને આપણે કોઈને આપવો ન જોઈએ. આપણો આનંદ આપણને કોક ખીજવે ને આપણું મૂડ બગડી જાય તો આપણે લાચાર કહેવાય. આપણું મૂડ તો કોકના હાથમાં છે. હા, દરરોજ 3 વાગ્યાની ચા પીવાની ટેવ હોય અને ચા ન મળે પછી આખો દી ખરાબ જાય, એ તો 10 રૂપિયાની ચા તમારી ઉપર કાબુ કર, તમારો રાજા. હા, 2 રૂપિયાનું દૂધ, આઠાનાની બીડી ન મળે ને તમારો જો મગજ આડાવડો થઈ જતો હોય તો તમે એક આઠાના, તમારી કિંમત આઠાના જ ખાલી. ભગવાન કિંમત વધારો તમારી. હા, કોઈ પણ વસ્તુ મળે, કોઈ દિન ઓલું નથી, કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ ચલનાજી. હા, આ ગીત છે, એ ગીતના શબ્દો એમ કહે કે આનંદ મળે એ લૂંટી લેવાનું છે, નથી મળ્યો એનો અફસોસ નથી કરવાનો, અને જતો રહ્યો છે એને યાદ નથી કરવાનો. વર્તમાનમાં અત્યારે જે સુખ ભોગવો. અને એટલા માટે કૃષ્ણના નામની આગળ જ્યાં જ્યાં આનંદ લાગે ત્યાં હંમેશા આનંદનો જ દાતા છે. એટલા માટે સચ્ચિદાનંદ રૂપાય. હવેલીમાં સર્વોત્તમનો પહેલું પદ બોલો, શું આવે? વાલો આનંદ પરમાનંદ કે. આનંદ, ન્યાય આનંદ છે. જાઓ સ્વામિનારાયણ મંદિરે, વંદન આનંદ ઘનશ્યામને, ન્યાય આનંદ છે. જ્યાં જાઓ સાધુઓ પાસે, જો આનંદ સંત ફકીર કરે. ક્યાં હું તમને ગોતી દઉં 150 આનંદ તો અહીં બેઠા બેઠા અત્યારે હું ગોતી દઉં. મારું ગોતવા નથી, મોડું થાય છે એટલે. પણ ટૂંકમાં સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું સ્વરૂપ સત્ય છે, જ્ઞાન છે, આનંદ, 3 સ્વરૂપ છે. ભગવાનનો સ્વભાવ કેવો છે? ભગવાન શું કરે છે? કીધું આંખના પલકારામાં જગતનું સર્જન કરે.
આંખના પલકારામાં જગતનું ભરણ પોષણ કરે અને આંખના પલકારામાં સૃષ્ટિનો લય કરે. આ ભગવાન કરી શકે. આવડી મોટી દુનિયામાં ભગવાન ઘેરે 5 જણાનો પરિવાર રહેતો હોય ને તો એ માતાજીઓને બહેનોને ક્યારેક થાક લાગે. હા, આ દુનિયામાં લાખો માણસો જન્મ્યા છે જે સવાર ઉઠીને કઈ કામ જ નથી કરતા, કાંઈ કામ નથી કરતા, હાવ મફતમાં મજા કરે છે. આપણે તો જે કમાય છે એને ખવડાવવાનું છે. હા, એવા લાખો માણસોને ત્રણેય ટાણા દ્વારિકાધીશ વીરપુરમાં જાઓ, બગદાણામાં જાઓ, સતાધારમાં જાઓ, અન્નક્ષેત્ર ચાલે છે. આ બધું કોણ ચલાવે છે? એક કડી ગાઈએ પછી આપણે આગળ જઈએ. ધીરજ ધર તું ઓરે અધીરા, ઈશ્વર આપે અન્ન જો. દેવાનંદ સ્વામી છે મૂળીના, એનું આ પદ છે કે અન્નનો દેનારો, હા, પેટનો પૂરનારો. હા, મારા ને તમારા રોટલા ઘેડે કોઈના પેટ ભરાતા નથી. દાને દાને પે લિખા હોતા હે ખાને વાલે કા નામ. આપણે કેમ એવું માની લઈએ કે આખા ઘરમાં બધાય ન કમાવાનું હોય? આ તો ખેર અત્યારે મોંઘવારી છે એટલે આપણે બધા પગ માંડીને હારે હાલીએ છીએ. બાકી તો ઘરમાં એક જ જણો જન્મ હોય ને હારા ભાગ લઈને એના ભાગમાં આખું ઘર બેડો પાર થઈ જાય. 10 ભાંડડા હોય એમાં એકના હારા નસીબ હોય એટલે એકની કમાણીમાં 10 જલસા કરે. હા, કેવડા મોટા ફળિયા હતા. આ એની કમાણી છે ભગવાન. અત્યારે હું તમે જે કઈ ભોગવીએ છીએ ને, કારણ કે આપણા ગૌઢાઓ એ પોતાના રોટલામાંથી ખૂણો ભાંગી અને પાડોશીઓને આપ્યા હતા, પોતાની બેનું લઈ આવ્યા હતા. હા, ક્યારેક બેન નાનપણમાં દુભાણી હોય તો ભાણેજ હોતી બેન લઈ આવ્યા હોય અને શેઢેથી 5 વીઘા કાઢીને દઈ દીધી હોય કે આ તારો ભાણિયો મોટો થાય ત્યાં સુધી આ 5 વીઘા ખેડી અને તું તારા ભાણિયાને મોટો કરે. આ કટકા કરીને આપ્યા હતા ને, આ સુખ બધા એના છે. હા, અત્યારે જે કઈ તાજા માજા ફરી રહ્યા છીએ, આ તાજા માજા આપણે તો શું કર્યું આપણે જાણીએ છીએ. હા, ચોપડી માંડો અને કાગળિયામાં બે પેજ લખજો. તમે એક સાઈડ જિંદગીમાં સારા કામ કર્યા હોય એ કરજો, અને એક બાજુ જેથી નિંદા સાંભળી હોય, જેથી પંચાયત કરી હોય, જેથી કોકનું ખરાબ વિચાર્યું હોય, એક બાજુ સારા વિચારો લખજો ને એક બાજુ ખરાબ વિચાર લખજો. અને પછી 100 માંથી 35 ભેગા કરજો. કેટલા ટકા આવે એ મને કહેજો તમે. હા, કે કોઈ દિવસ મને ઈર્ષા નો આવી, કોઈ દિવસ મને અદેખાઈ નો આવી, મેં કોઈ દિવસ કોઈનો સપને ખરાબ નથી વિચાર કર્યો. જો નથી કર્યો તો તમે PhD કરી લીધું છે, અને જો કર્યું છે તો હજી તમે પહેલું ધોરણ ભણો છો. હા, તો ભગવાન મૂળીના દેવાનંદ સ્વામી કહે છે કે ઈશ્વર અન્ન આપે છે, રખે ને એવું નહીં માનો કે તમે ને. મારા અભિમાન આવે ત્યારે કરેલા દરેક પુણ્ય કર્મનો નાશ થઈ જાય. અને એટલા માટે દેવાનંદ સ્વામી કહે ખલક તણો છે ખટકો પ્રભુને, સાચું માને મન જોને. તો આ બધું કરે છે કોણ? તો કીધું વિશ્વોત્પત્તિ હેતવે. આ વિશ્વની ઉત્પત્તિ કરવી, સ્થિતિ કરવી, 84 લાખ યોનિઓ. અને જોવો તો ખરા, કીડીને કણ અને હાથીને મણ. વ્યવસ્થા કેવડી કરવાની? નકર ખાંડના ડબ્બામાંથી કઈ દાણો ઢોળાવા દઈએ એવા આપણે ડાયા છીએ? તોય ઢોળાય જ જાય. ગમે એટલી મહેનત કરો ને, ગમે એટલો પ્રયત્ન કરજો, કારણ કે એ દાણો એમાં ભર્યો તે જ એની માટે ભરેલો છે. ખેતરમાં કપાસ વાવવો પડે, માંડવી વાવવી પડે, તલ વાવવા પડે, બીજું ત્રીજું વાવવું પડે, ઘાસ વાવવું ન પડે. નથી ગમતું તોય ઉગે છે. શા માટે? એ વ્યવસ્થા ઈશ્વરે કરી છે કે જેનું કોઈ નથી એનું પેટે મારે ભરવાનું છે. અને એટલા માટે ભગવાન વિશ્વભરનું વિરુદ્ધ વિચારો તો વિશ્વોત્પત્તિ આદિ હેતવે. અને કરે છે શું? એનો સ્વભાવ શું છે? કીધું તાપત્રય વિનાશાય. જેનું નામ લેવાથી, જેમનું દર્શન કરવાથી, જેમનું કીર્તન કરવાથી અધિદૈવિક, અધિભૌતિક, આધ્યાત્મિક આ ત્રણેય પ્રકારના તાપ શાંત થઈ જાય.